Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું physical chemistry જેનું યુનિટ નંબર 1 thermodynamics ડિસ્કસ કરતા હતા બરાબર. એમાં લાસ્ટ લેક્ચરમાં વોન્ટ ઓફ આઇસોથર્મ રિએક્શન ડિસ્કસ કરી હતી બરાબર, એનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું. તો આજે ડિસ્કસ કરવાનું છે વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન. એ સિવાય વાત કરીએ કે આપણી ડીકેમ યુટ્યુબ ચેનલ સિવાય એક અલગ બીજું પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે, જેમાં એપ્લિકેશન ક્રિએટ કરેલી છે ડીકેમ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પુટ કરેલી છે બરાબર. જેમાં તમને મળશે રેકોર્ડેડ લેક્ચર ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી, જેમાં સ્પેક્ટ્રોસ્કોપીમાં સૌથી વધારે તકલીફ થાય છે, એ સિવાય સિમેટ્રી બરાબર છે. એ બધા રેકોર્ડેડ લેક્ચર 50% ડિસ્કાઉન્ટમાં અવેલેબલ છે ડીકેમ એપ્લિકેશન પર, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પુટ કરેલી છે બરાબર. તો ચેકઆઉટ કરજો અને બધા રેકોર્ડેડ લેક્ચર મળશે. તો આજે ડિસ્કસ કરવાનું છે વોન્ટ ઓફ આઇસોકોર રિએક્શન, જેનું એક ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન માટે સૌથી પહેલા યુઝ કરીશું વોન્ટ ઓફ આઇસોથર્મનું આપણે ઇક્વેશન, વોન્ટ ઓફ આઇસોથર્મ સમીકરણનો યુઝ કરીશું. તો વોન્ટ ઓફ આઇસોથર્મ જેનું સમીકરણ પરથી આપણે આઇસોકોર ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વોન્ટ ઓફ આઇસોથર્મનું ઇક્વેશન કંઈક આવું હતું કે ડેલ્ટા G0 બરાબર, પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln KP, આવું કંઈક ઇક્વેશન હતું બરાબર, જે લાસ્ટ લેક્ચરમાં જોયેલું. તો ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ RT ln KP બરાબર, જેમાં ડેલ્ટા G0 ને મુક્ત શક્તિ ફેરફાર કહેવામાં આવે છે, એ તો ખબર જ છે બધાને. ઇક્વેશન નંબર 1 આપીશું, જેમાં ડેલ્ટા G0 જેને કહીએ છીએ મુક્ત શક્તિનો ફેરફાર, ડેલ્ટા G0 ઇક્વલ ટુ મુક્ત શક્તિ મુક્ત શક્તિ ફેરફાર શક્તિનો ફેરફાર. એન્ડ બીજી વસ્તુ કેપી ને શું કહેવામાં આવે છે? સમતોલન અચળાંક બરાબર, અચળ દબાણે, એટલા માટે પી રાખ્યું છે સમતોલન અચળાંક. હવે આ ઇક્વેશન જે છે તે સમીકરણ એક જે છે એનું અચળ દબાણે અને તાપમાને ટીને અનુલક્ષીને વિકલન કરવામાં આવે તો કંઈક ઇક્વેશન કંઈક આવું થશે. તો લખીએ સમીકરણ એકનું અચળ દબાણ અને તાપમાને વિકલન ડેરિવેશન બરાબર કરતા. તો ઇક્વેશન કંઈક આવું થશે, ટીની સાપેક્ષ તાપમાન ટીની સાપેક્ષ વિકલન કરતા બરાબર. અચળ દબાણે તાપમાન ટીની સાપેક્ષે, દબાણ તો અચળ દબાણે તાપમાન ટી સાપેક્ષે વિકલન કરતા
તો વિકલન કરીશું તો કંઈક ઇક્વેશન આપણને આવું મળશે, ડી બાય ડીટી બરાબર ટી સાપેક્ષ ડેલ્ટા G0 આવું કંઈક થશે. ટી સાપેક્ષે વિકલન કરો ડી બાય ડીટી ડેલ્ટા G0 નું વિકલન કરીશું તો ઇક્વેશન કંઈક આવું રહેશે કે ડી બાય ડીટી એન્ડ અહીંયા રહેશે માઇનસ RT ઇન્ટુ ln KP. હવે અહીંયા બે પદ છે x ઇન્ટુ વાય. વિકલનના નિયમ પ્રમાણે પહેલાનું વિકલન બીજું અચળ રહેશે અને બીજાનું વિકલન થશે તો પહેલું અચળ રહેશે. તો કંઈક વિકલન આવું થશે. તો સો દેટ લખી શકીએ આપણે ડી બાય ડીટી અહીંયા આવશે ડેલ્ટા G0. તો પહેલાનું વિકલન એટલે કે x નું વિકલન કરીએ તો ડી બાય ડીટી RT નું વિકલન એટલે કે માઇનસ RT લખું મેં માઇનસ RT ઇન્ટુ આ તો બીજું પદ તો અચળ ln KP આવું થશે. માઇનસ બીજું પ્લસ રહેશે તો આ બીજું પદ આ પદ અચળ રહેશે એટલે કે ડાયરેક્ટલી મેં લખું માઇનસ RT કારણ કે મલ્ટીપ્લાય થશે પ્લસ માઇનસ થઈ જશે એટલે માઇનસ લખું છું. તો RT અને dt ઇન્ટુ ln KP નું વિકલન આવું થશે. તો વિકલન કરીશું તો કંઈક આન્સર રહેશે ડી બાય ડીટી ડેલ્ટા G0 નું વિકલન થશે અહીંયા. સો દેટ લખજો અહીંયા બરાબર. તો આ ટી નું વિકલન થશે ટી આ માઇનસ R તો અચળ રહેશે માઇનસ R ઇન્ટુ માઇનસ R હવે dt બાય dt થશે તો 1 થઈ જશે તો એટલે બાકી રહેશે માઇનસ R ઇન્ટુ ln KP રહેશે અને આ બાજુ એઝ ઇટ ઇઝ જ રહેશે RT ડી બાય ડીટી ઇન્ટુ ln KP. ઇક્વેશન કંઈક આવું જ રહેશે. હવે આ ઇક્વેશન જે છે બરાબર એને બંને સાઈડ આને નંબર 2 આપી દો તો સમીકરણ 2 ને બંને સાઈડ બરાબર બંને સાઈડે t વડે મલ્ટીપ્લાય કરવામાં આવે. સમીકરણ 2 ને બંને બાજુએથી t વડે મલ્ટીપ્લાય કરીશું તો ઇક્વેશન કંઈક આવું થશે t ઇન્ટુ ડેલ્ટા d ઇન્ટુ ડેલ્ટા G0 અપન dt બરાબર. તો t વડે મલ્ટીપ્લાય કર્યું આ તો આ સાઈડ બી કરવાનું તો માઇનસ R ઇન્ટુ t ln KP થશે અહીંયા માઇનસ R ઓલરેડી t છે બીજો t આવશે RT સ્ક્વેર d બાય dt ઇન્ટુ ln KP આવું કંઈક થશે બરાબર. રબ કરી દો આ સાઈડ તો આ ઇક્વેશન કંઈક આવું થશે. આ ઇક્વેશનને નંબર આપી દઈશું આ રબ કરી દઉં કોઈ પ્રશ્ન નહીં રબ કરી લે. ઇક્વેશન નંબર 3 કહી દઈશું એ ભાઈને વેટ આ ઇક્વેશનને 3 નંબર કહી દઈશું. હવે વોન્ટ ઓફ આઇસોકોર સમીકરણમાં RT ln માઇનસ RT ln KP બરાબર ડેલ્ટા G0 હતું બરાબર. તો પરંતુ વોન્ટ ઓફ આઇસોકોર રિએક્શન અનુસાર પરંતુ
ડેલ્ટા G0 ઇક્વલ ટુ શું થાય છે માઇનસ RT ln KP આવું કંઈક હતું બરાબર. તો આપણે અહીંયા ડેલ્ટા G0 વેલ્યુ પુટ કરી શકીએ, ડેલ્ટા G0 પુટ કરી શકીએ તો ઇક્વેશન કંઈક આપણું આવું થશે T, સો ધેટ ઇક્વેશન આપણું આવું થશે T d/dt into delta G0 equal to RT ln KP ની જગ્યાએ ડેલ્ટા G0 પુટ કરી શકીએ, ડેલ્ટા G0 માઇનસ RT સ્ક્વેર છે ઇન્ટુ d/dt એન્ડ ln KP. ln KP નું આપણે વિકલન કરેલું છે એટલે એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે. હવે આ ઇક્વેશન નંબર આપણો થશે 4, ઇક્વેશન નંબર થશે આ 4. હવે પ્રક્રિયામાં ભાગ લેતા બધા પદાર્થો પ્રમાણિત સ્થિતિમાં એટલે કે પ્રમાણિત સ્થિતિ એટલે કે 25 ડિગ્રી તાપમાને રિએક્શન થતી હોય પ્રમાણિત સ્થિતિમાં, તો પ્રમાણભૂત અવસ્થામાં હોય તો તેવી પ્રક્રિયા માટે ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ બરાબર, ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કંઈક આવું છે. પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો જે પદાર્થ છે બધા પદાર્થો કઈ સ્થિતિમાં છે પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત એટલે કે 25 ડિગ્રી તાપમાન હશે, એક વાતાવરણનું દબાણ હશે અચળ દબાણ બરાબર. પ્રમાણિત ભૂત એટલે કે પ્રમાણિત સ્થિતિમાં હોય સ્થિતિમાં ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ માટે ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન અથવા સમીકરણ કંઈક આવું હોય છે કે T into d/dt into delta G0 પ્રમાણિત સ્થિતિ છે ઇક્વલ ટુ ડેલ્ટા G0 માઇનસ ડેલ્ટા H0, સમીકરણ નંબર 5 કહીશું બરાબર. તો આ ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ અને આ સમીકરણ લગભગ સેમ છે, તો આ બંનેની સરખામણી સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 ની સરખામણી કરતા આપણને કંઈક ઇક્વેશન મળશે કંઈક લગભગ સેમ છે અને એક જ કિંમત જુદી છે. તો એના આધારે આપણે જે કિંમત ફાઇન્ડ આઉટ કરીશું ડેલ્ટા H0 એટલે કે એન્થાલ્પીનો ફેરફાર છે એ ફાઇન્ડ આઉટ કરીશું અને એ ઇક્વેશનને આપણે વોન્ટ ઓફ આઇસોકોર સમીકરણ કહીએ છીએ. તો કઈ રીતના હશે તે જોઈએ. વેટ તો સમીકરણ 4 અને 5 ને સરખાવતા બરાબર. તો સમીકરણ 4 અને 5 ને સરખાવતા તો આ બંનેની સરખામણી કરીએ તો જુઓ ડેલ્ટા G0 આ સેમ છે, ડેલ્ટા G0 આ બી સેમ છે, પણ ડેલ્ટા H માઇનસ સાઇન બંનેમાં સેમ છે. તો ડેલ્ટા H ઇક્વલ ટુ સરખામણી કર્યા બાદ ડેલ્ટા H0 ઇક્વલ ટુ લખી શકીએ RT સ્ક્વેર into d/dt ln KP કંઈક આવું લખી શકીએ બરાબર. બંનેની સરખામણી કર્યા બાદ હવે અને ફેરબદલી કરીએ. ફેરબદલી એટલે કે સૂત્રનો કરતા d ln KP ને સૂત્રનો કરતા કરી દો બરાબર. d ln KP ને સૂત્રનો કરતા કરીએ તો ઇક્વેશન કંઈક આપણને આવું મળશે. d ln KP ને સૂત્રનો કરતા કરું સો ધેટ d ln KP
इक्वल टू डेल्टा H0 अपन RT² डाउन साइड जतु रहेशे बराबर DLN के पी तो DT बाकी रहो तो DT आ रीतना लखे छे आ थयुं इक्वेशन कंईक हवे आ बंने साइड एटले के बंनेनुं TD सापेक्ष एटले के T10 केल्विन तापमाने संतुलन अचळांक KP1 होय अने T102 केल्विन तापमाने संतुलन अचळांक KP2 होय तो एने अनुलक्षीने संकलन करता है संकलन एटले के इंटीग्रेशन करता T10 केल्विन तापमाने संतुलन अचळांक KP1 होय अने T102 केल्विन T20 केल्विन तापमाने संतुलन अचळांक केलो होय भाई संतुलन अचळांक हशे KP2 जेटलो होय बराबर तो आ मर्यादामां KP2 मर्यादामां संकलन करता એટલે કે આ ભાઈઓનું સંકલન કરવાનું છે આ ઇક્વેશન જે છે તેનું સંકલન કરીશું ઇક્વેશન નંબર આને કરીએ 6 ચાલો તો ઇક્વેશન નંબર 6 નું સંકલન કરવાનું છે મર્યાદા છે કેવી KP1 થી લઈને KP2 સુધીની તો સંકલન કરીશું આપણે ને સંકલન કરીશું તો આપણને જે ફાઇનલ ઇક્વેશન જે મળશે તે ઇક્વેશનને આપણે કહીશું વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન જેને બે જુદા જુદા તાપમાને અચળાંક KP1 અને KP2 હોય બે જુદા જુદા અચળાંક હોય તો પણ એના આધારે સંતુલન અચળાંકની વેલ્યુ ખબર હોય કાં તો ડેલ્ટા H0 ની વેલ્યુ ખબર હોય તો એના પરથી આપણે इक्वेशन वैल्यू जो आवशे एटले के तापमान होय तो डेल्टा H0 ની વેલ્યુ ખબર પડી જશે કાં તો તાપમાન બંને ખબર હોય અને ડેલ્ટા H0 બેમાંથી એકનું તાપમાન ના ખબર હોય તો આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીશું ડેલ્ટા H0 ની તો સંકલન કરીશું સંકલનની લિમિટ છે KP1 થી લઈ KP2 ની મર્યાદામાં કરવાનું છે DLN KP इक्वल टू आ इक्वेशन में मूके संकलन डेल्टा H0 अचल RB अचल तो बाहर काढ़ी लेस डेल्टा H0 कॉन्स्टंट रहशे R वायु अचळांक पण अचल अने अहींया 1/T² into dt आनु संकलन थशे तापमान T1 थी लईने T2 बराबर मर्यादा लखेली छे T10 केल्विन T10 चलो तो आ भाईनु थशे संकलन तो वेल्यू मळशे DLN KP छे तो आ D निकली जशे अने LN KP एकलुं ज बाकी रहेशे LN KP लोअर लिमिट KP1 रहेशे ने अहींया KP2 थशे KP2 रहेशे इक्वल टू डेल्टा H0 ए बी कांस्टंट R कांस्टंट 1/T² એટલે T⁻² થશે T⁻² dt નું સંકલન હોય આ રીતના તો -2 + 1 આવું થશે છેદમાં -2 + 1 -2 + 1 એટલે T⁻1 રહેશે એટલે T⁻1 એટલે રહેશે શું T⁻1 હોય તો T एकना छेदमां T लखी सकूं अरे लिमिट लखी सकूं T1 थी T2 बट अहींया चिन्ह -2 + 1 એટલે કે माइनस चिन्ह रहेशे आ भाईनु खबर पड़ी एकदम सिंपल है T⁻² નું સંકલન કરવામાં -2 નું સંકલન કરવામાં આવે તો -2 T⁻² + 1 अपन -2 + 1
એટલે કે ઇક્વલ ટુ થશે શું t⁻⁻1 अपन છેદમાં -2 + 1 એટલે કે -1 એટલે કે t⁻⁻1 એટલે કે માઇનસમાં જવાબ હશે -1/t તે જ લખ્યું છે મેં, બરાબર છે। હવે સિમ્પલ છે, લિમિટ પુટ કરીશું, તો થશે કેવું ln kp1 - ln kp2 डेल्टा H0 एज इट इज एंड RB एज इट इज રહેશે, દેખાય છે। एंड અહીંયા વેલ્યુ પુટ કરીશ मैं, तो पहले लोअर लिमिट तो -1/t1 અને માઇનસ શું થશે પ્લસ થશે 1/t2 આવું થશે। આ સાઈડ રબ કરી દો, હજી બી સાદું રૂપ આપવાનું છે। તો સાદું રૂપ આપીશું। અહીંયા kp1 - kp2 હતું, બરાબર। તો થશે એવું ln kp1 - kp2 છે, kp1 - kp ln kp2 ln kp2 અને અહીંયા આ સાઈડ ડેલ્ટા H0 अपन R થઈ જશે। એટલે અહીંયાથી મેં કોન્સ્ટન્ટ બહાર કરી લો, આ માઇનસ વાળું બહાર કરી લો, તો માઇનસ में બહાર કાઢું એટલે કે અહીંયા ડેલ્ટા H/R માઇનસ કરી દો અહીંયા, તો થશે શું માઇનસ કાઢીશ બહાર, તો અહીંયા આ તો 1/t1 એઝ ઇટ ઇઝ રહેશે, માઇનસ કેમ કે માઇનસ બહાર કરે તો માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ થઈ જશે એટલે 1/t2 આવું કંઈક થશે। એન્ડ બીજી વસ્તુ આ માઇનસ કોમન કાઢ્યો, હવે આખા સમીકરણને ઇક્વેશનને માઇનસ વડે મલ્ટીપ્લાય કરી લો, માઇનસ વડે મલ્ટીપ્લાય કરું તો શું થશે આ પદ માઇનસ થઈ જશે, જોઈ લો ln kp1 માઇનસ થાય બટ આ માઇનસ પ્લસ થશે તો ln kp2 મેં આગળ લખું kp2 માઇનસ ln kp1 અને આખું પદ આ માઇનસ શું થશે પ્લસમાં જશે ડેલ્ટા H0/R આ તો એઝ ઇટ ઇઝ રહેશે, માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દીધું છે, 1/t1 - 1/t2 થઈ ગયું। હવે ભાગાકાર છે, ભાગાકાર હોય તો એમાં અહીંયા તો ln શું થશે kp, અહીંયા મેં સાઈન kp2 પહેલા લખ્યું છે, kp2 - kp1 કેમ કે માઇનસ પ્લસ થશે તો kp2/kp1 kp2/kp1 equal to delta H0/R 1/ શું થશે t1 minus 1/t2। હવે ln ને મારે log માં ફેરવવું હોય તો 2.303 એટલે કે 2.303 તો ln કન્વર્ટ થશે log માં, log of kp2/kp1 આવું થશે ડેલ્ટા H0/R ડેલ્ટા H0/ શું થશે R થશે, एंड અહીંયા રહેશે 1/t1 minus 1/t2। હવે કશું કરવા નહીં, આ 2.303 છે તો આ સાઈડે ડાઉન સાઈડે લઈ શકાય તો લઈ જઈશું, તો આ સાઈડ રબ કરી લો, સિમ્પલ છે એકદમ।
વેટ તો ઇક્વેશન કંઈક આવું થશે log of kp2 upon kp1 equal to આ 2.303 ને ડાઉન સાઈડ લઈ જઈશ ડેલ્ટા h0 upon 2.303 into r બાકીનું એઝ ઇટ ઇઝ એટલે એવું ને એવું 1 upon t1 minus 1 upon t2 સમીકરણ નંબર 7 આપી દઈશું બરાબર તો આ પ્રમાણિત સ્થિતિ માટેનું ઇક્વેશન થયું વન ટોપ આઇસોકોર અને જો સામાન્ય પરિસ્થિતિ એટલે કે 25 ડિગ્રી તાપમાન ના હોય દબાણ કોન્સ્ટન્ટ એટલે કે એક વાતાવરણનું ન હોય તો સામાન્ય પરિસ્થિતિ માટે વન ટોપ આઇસોકોરનું સમીકરણ માં ડેલ્ટા H0 ઇક્વલ ટુ ડેલ્ટા H લેતા સમીકરણ 7 શું થશે ડેલ્ટા H0 ની જગ્યાએ ડેલ્ટા H મૂકીશું બરાબર તો ઇક્વેશન કંઈક આવું થશે આપણને ln kp 2 upon kp1 equal to ઇક્વેશન કંઈક આવું થશે ln kp 2 upon kp1 equal to delta h0 ની જગ્યાએ delta h upon 2.3 ln નથી ભાઈ log છે ને આપણે 2.303 વડે મલ્ટીપ્લાય કર્યા તો log રહેશે અહીંયા 2.303 બરાબર ઇન્ટુ r અને કૌંસમાં રહેશે 1 upon t1 minus 1 upon t2 તો સમીકરણ જે આ 8 મળ્યું જેને વન ટોપ આઇસોકોર સમીકરણ કહેવામાં આવે છે બરાબર સમીકરણ 8 ને વન ટોપ આઇસોકોર સમીકરણ કહે છે લખી દઈએ તો સમીકરણ 8 ને વન ટોપ આઇસોકોર ઇક્વેશન કહે છે બરાબર છે તો આ ઇક્વેશન ઓવર થયું વન ટોપ આઇસોકોર ઇક્વેશન નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એક્ઝામ્પલ સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને એ સિવાય આપણી ડીકેમની જે એપ્લિકેશન છે જેમાં એનાલિટિકલ કેમેસ્ટ્રી IR સ્પેક્ટ્રોસ્કોપી NMR સ્પેક્ટ્રોસ્કોપી UV સ્પેક્ટ્રમ એન્ડ કમ્બાઇન એક્ઝામ્પલ બધું રેડીલી અવેલેબલ છે એન્ડ એ સિવાય ઓર્ગેનિક કેમેસ્ટ્રીના બધા લેક્ચર્સ અવેલેબલ છે એન્ડ ફિઝિકલ કેમેસ્ટ્રી એ બી અવેલેબલ થશે અને બધી વસ્તુ અવેલેબલ છે ડીકેમ એપ પર જેની લિંક જે છે તે ડિસ્ક્રિપ્શનમાં પુટ કરી છે તો ચેકઆઉટ કરજો એન્ડ 23 જુલાઈ સુધી બધા લેક્ચરમાં 50% ડિસ્કાઉન્ટ છે તો 23 પહેલાં કરશો તો ફાયદામાં રહેશો તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા થર્મોડાયનેમિક્સ સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો